સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભાયાવદર મોજ ડેમ સ્થિત કાળેશ્વર મહાદેવ મંદિર માટે 1.5 કરોડ રૂપિયા મંજૂર। પ્રજાલક્ષી કાર્યો દ્વારા ભાજપ ટીમની સરાહનીય પહેલ। ભાયાવદર મોજ ડેમની બાજુમાં આવેલા પવિત્ર કાળેશ્વર મહાદેવના મંદિર ખાતે વધુ વરસાદ આવવાના કારણે મંદિરની દિવાલ પડી જવાની ઘટના બની હતી। આ આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થળને સુરક્ષિત કરવા અને ભક્તોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવા અનિવાર્ય બની હતી। રજૂઆત અને સક્રિય પ્રયાસો। આ ગંભીર બાબતને ધ્યાને લઈને મોજીરાના રમેશભાઈ ઘર તથા ભાજપ સંગઠનના મોજીરા અને ભાયાવદરના ભાજપ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા એકજૂટ થઈને પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સમક્ષ રજૂઆત કરવામાં આવી। લોકોની લાગણી અને ધાર્મિક આસ્થાને માન આપીને રમેશભાઈ ધડુકે આ પ્રોટેક્શન વોલ સરકારમાંથી મંજૂર કરાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। ગોંડલ ખાતે વિશેષ મુલાકાત અને આ પ્રજાલક્ષી કાર્ય સફળ થતાં ભાજપ ટીમના ઉત્સાહી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગોંડલ ખાતે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રૂબરૂ મુલાકાત લેવામાં આવી। મંદિરમાં આવડી મોટી ગ્રાન્ટ મંજૂર કરાવી આપવા બદલ સમગ્ર ટીમ દ્વારા તેમનો ફૂલહાર પહેરાવીને હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા 1.5 કરોડની લોકોના રજૂ કરેલા પ્રશ્નો અને નેતાઓની સચોટ રજૂઆતના પરિણામે રાજ્ય સરકારે કાળેશ્વર મહાદેવ મંદિરના રક્ષણ માટે 1.5 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી। આ ભંડોળથી મંદિર પરિસરની સુરક્ષા મજબૂત બનશે અને શ્રદ્ધાળુઓ ભારે ખુશીની લહેર છવાઈ। શ્રી રમેશભાઈ ધડુક તેમના અથાગ પ્રયાસો અને સતત ફોલોઅપ બદલ શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા લોકહિતના કાર્યોમાં હંમેશા તત્પર। શ્રી મનસુખભાઈ માંડવિયા ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સતત સહયોગ આપવા બદલ નિષ્કર્ષ પ્રજાના પ્રશ્નોનો વાચા આપીને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરીને હંમેશા જનસેવાર્થે કાર્ય કરી રહેલ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમના ઉત્કૃષ્ટ કામગીરી ખરેખર અભિનંદનીય છે।